બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર આમ તો અનેકવાર તંત્ર અને સરકાર સામે આકરા પ્રહાર કરતા જોવા મળે છે અને અનેક મુદ્દે ટકોર પણ કરતા જોવા મળે છે। ત્યારે હવે ગેનીબેન ઠાકોર ફરી એકવાર તંત્ર સામે બરાબરના બગડ્યા છે અને હર્ષ સંઘવી સુધીને ટકોર કરી છે। સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયું હતું અને ત્યારબાદ આખા ગુજરાતના નેતાઓ બનાસકાંઠાની મુલાકાતે ગયા હતા। એ પછી ગેનીબેન ઠાકોર હોય કે વિપક્ષના કોંગ્રેસના જે પ્રમુખ છે અમિત ચાવડા હોય કે પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય, તમામ લોકો ત્યાં એ વિસ્તારની મુલાકાતે ગયા હતા, મુલાકાત કરી હતી અને અનેક મુદ્દાઓને લઈ અને વાયદા પણ કર્યા હતા। પરંતુ હવે એ વિસ્તારમાં હજી સુધી પરિસ્થિતિ બદલાઈ નથી અને સાંસદ ગેનીબેન ઠાકોર ફરી સામે આવ્યા છે અને તંત્ર સામે આક્રોશ બતાવ્યો છે। ગેનીબેને કહ્યું છે કે અમુક યોજનાઓ લોકોને હેરાન કરવા માટે જ બનાવવામાં આવી રહી છે। 10 દિવસ બાદ પણ હજી આ વિસ્તારોમાં કેટલાક ગામોમાં પાણી ભરાયેલા છે અને તંત્ર પણ સાંભળતું નથી। પાણીનો કોઈ પણ પ્રકારનો નિકાલ કરવામાં નથી આવ્યો। વરસાદી પાણીને કારણે રોગચાળો પણ થઈ શકે છે એવું પણ કહ્યું છે અને અનેક લોકોને, અનેક ખેડૂતોને, પશુપાલકોને પણ મોટા પાયે નુકસાન થઈ શકે છે એવી રજૂઆત પણ કરી છે। સમગ્ર બાબતે ગેનીબેન ઠાકોરે શું કહ્યું એ સાંભળીએ। પાણીની શું પરિસ્થિતિ છે અને અત્યારે સ્થિતિ કેવી છે? સરહદી વિસ્તારમાં અત્યારે જે ભરાયેલા પાણી છે એની સ્થિતિ કેવી છે અને અત્યારે ત્યાંની સ્થિતિ કેવી છે? મેં કીધું એમ કે જે અમુક યોજનાઓ બનાવી એ લોકોને હેરાન કરવા માટેની યોજનાઓ બનાવી। હજી આ 10 દિવસ ત્યાં પણ ઘણા બધા ગામો એવા છે કે એની અંદર હજી પાણી ભરેલા છે અને ત્યાંના લોકોનું સ્થળાંતર કરેલું ક્યાંક સરકારી સ્કૂલ હોય કે આ રીતે છે। કાયમી વરસાદી નિકાલ માટે મોટી યોજના બનાવવાની થાય કે તળાવો સાથે કે એની કનેક્ટિવિટીની વાત સીએમ પાસે પણ કરી હતી અને આજની મિટિંગમાં એ ચર્ચા પણ કરી। એટલે ત્યાં વરસાદી પાણીના કારણે આવનાર સમયની અંદર રોગચાળો ફાટી નીકળવાનો છે। પશુધન જે અત્યારે ચાલુ વરસાદે મર્યું હતું એનાથી પણ વધારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાન જવાનું એનું કારણ કે હજુ સુધી ખેતરોમાં ઘાસચારો કંઈ લેવા માટે જવાતું નથી। ગવર્મેન્ટ પાસે ઘાસચારાની માગણી કરો તો એમાં પણ કોઈ સંતોષકારક જવાબ નથી। એટલે એ તો ભગવાન ભરોસે સોયગામ વિસ્તાર આખો તંત્ર અને સરકારે હાથ ઊંચા કરી દીધા મોટા ભાગે, ખાલી મીડિયામાં આવ્યા અને મિટિંગો કરીને લોકોને આશ્વાસન આપ્યા અને તાળીઓ પડાવી, પણ એના પાછળ જે ગંભીરતાપૂર્વક કામ કરી અને આવી કુદરતી આફતમાં સરકારે જવાબદારી નિભાવવી જોઈએ, તંત્રએ નિભાવવી જોઈએ, એ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણમાં નિભાવવી હતી એ નથી નિભાવી, એ વાસ્તવિકતા છે। થેન્ક યુ। આના સિવાય પણ ગેનીબેન ઠાકોરે વધુ એક મુદ્દે તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો છે અને આ મુદ્દામાં હર્ષ સંઘવીને પણ તેમણે ટકોર કરી છે। વાત એવી છે કે પાલનપુરમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી અને એ બેઠક બાદ ગેનીબેન ઠાકોરે ઉત્તર ગુજરાતમાં જે પાલનપુર છે, બનાસકાંઠા છે, એ તે આજુબાજુના વિસ્તારમાં મોટા પ્રમાણમાં જે ગેરકાયદેસર રીતે ખનન થઈ રહ્યું હોવાની પણ વાત કરી અને જે સરકાર દ્વારા અધિકારીઓને પણ જે નિમણૂક કરવામાં આવ્યા એ પણ ત્યાં કાર્યવાહી કરે છે, દંડ વસૂલ કરે છે, પરંતુ આ ખનીજ માફિયાઓ ક્યાંક ને ક્યાંક સુધરતા નથી એવી વાત કરવામાં આવી। અને જે ગુજરાતમાં દારૂને લઈને પણ અનેક ચર્ચાઓ છે, ત્યારે દારૂને લઈને પણ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું હતું અને હર્ષ સંઘવીને સીધી ટકોર કરી હતી, કારણ કે નવરાત્રી પણ આવી રહી છે અને નવરાત્રીમાં કોઈ પણ પ્રકારના ધાર્મિક આયોજનમાં કોઈ પણ બદી ન રહે તેવી પણ ગૃહમંત્રી હર્ષ સંઘવીને ટકોર કરવામાં આવી છે। વધુમાં આ સમગ્ર મુદ્દે ગેનીબેન ઠાકોરે શું કહ્યું એ સાંભળીએ। જો મદદ કરવી જોઈએ ન થઈ આપણે એક વાસ્તવિકતા છે। બીજું રોયલ્ટીનો મુદ્દો મુખ્ય રહ્યો દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અને અમારા તરફથી કે કોઈ પણ જગ્યાએ ખનન થાય અને એમાં બનાસકાંઠાને સૌથી, હું માનું ત્યાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે જો ખનન થતું હોય તો એ બનાસકાંઠા જિલ્લામાં થાય। એમાં અધિકારીઓ જે ખનન કરવાવાળા ભૂમાફિયાઓ ક્યાંક ને ક્યાંક અમુક લોકોએ એની ફેવર પણ કરી કેમ કે રોયલ્ટી વાળાનું કામ સારું, એટલે કોઈ સરકારના પ્રવક્તા છે કે ચોરી કરતા જે ભૂમાફિયાઓને રોયલ્ટીના જે ચોરી કરવા વાળા લોકો છે એના પ્રવક્તાથી મને કઈ ખબર નથી, પણ એના માટે જવાબ આપ્યો રોયલ્ટી અધિકારી કે જ્યાં પણ ગેરરીતિ થઈ અને અમને જે ખબર પડી તો એમને અમે ઇન્કવાયરી કરીને એની પાસેથી દંડ વસૂલ કર્યો છે। પણ એનો અર્થ એ થયો કે પહેલો કોઈ ચોરી કરીને જતો રહે અને પાછળથી
એમ કે એની પાછળ પગલાં લેવાના તો મંજૂરી વગર જ્યાં રોયલ્ટીની ચોરી થઈ છે મોટા પ્રમાણમાં ત્યાં દંડ વસૂલ તો ઠીક છે, પણ એની સામે જે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, અધિકારીઓની પાછળ જે પગલાં લેવા જોઈએ કે જે ભૂમાફિયાઓ કે જે છે એને જેલના હવાલા કરવા જોઈએ, તો આવી કોઈ કાર્યવાહી થતી નથી. એ આ બનાસકાંઠા માટે જે ખનનનો એ સૌથી મોટો મુદ્દો રહ્યો છે. ક્યાંક ને ક્યાંક આશ્વાસન મળ્યું છે. આવતી કમિટીની જે કઈ સંકલનની મિટિંગ છે એમાં સંતોષકારક જવાબ નહીં હોય તો જ્યાં સ્થળો ઉપર જવું પડશે ત્યાં જઈને મીડિયા સાથે બતાવીશું, એમને એવિડન્સ બતાવીશું કે આ ખનન ચોરી કેટલી છે ને તમે એની સામેનો દંડ. અને એમાં અધિકારીઓ મારફત એવું પણ કહેવામાં આવ્યું કે અમે રોયલ્ટીની આવક ઊભી કરવા માટે કરીને આટલો દંડ વસૂલ કર્યો. તો શું આ જિલ્લાનો ખનન કરવા માટે રોયલ્ટીની આવક માટે કરીને આ રીતે છૂટ આપવામાં આવે એનો અર્થ એ થયો એમ. ને આ રીતે રોયલ્ટી અધિકારીઓના જવાબ પણ હું માનું ત્યાં વ્યાજબી ન ગણી શકાય કે આવક માટે કરીને ખનન ચોરી ગમે એટલી કરવી, સરકારી આવક એવો 50 કરોડની આવક સરકારી તિજોરીમાં કે ડેવલપિંગ માટે નહીં થાય તો ઘણી યોજનાઓ છે, પણ ખારા તળાવો ના પાણી ખારા થઈ જાય, એ પાણી ખેડૂતોના ખેતરોમાં જાય અને ખેતી આખી ફેલ થાય, આવડું મોટું નુકસાન ખેડૂતોને થાય, એ વ્યાજબી નથી. બીજા રોગચાળો ફાટી ના નીકળે એના માટે દવાનો છંટકાવની હોય, મેડિકલ ડૉક્ટરો માટેની વાત હોય, મનરેગાની વાત હોય, તો જ્યાં જરૂર પડે ત્યાં મનરેગામાં જે મંજૂરીઓ આપવાની હોય એ રસ્તા માટે ને એના માટે આપે. અને તળાવો નીમ કરવા માટેની વાત આવી કે આમ તો સરકાર એમ કહે છે કે ભાઈ તળાવો નીમ કરીને એની અંદર નર્મદાના પાણી સાથે કનેક્ટિવિટી થાય. તો ઘણા બધા ગામો એવા છે કે જ્યાં મંજૂરી થઈ ગઈ પણ આજ સુધી તળાવોને જે નીમ કરવા માટેની દરખાસ્તો છે એ ક્યાંક ને ક્યાંક પેન્ડિંગ છે, ખાલી હવામાં. અને જે તમામ ડિપાર્ટમેન્ટો વચ્ચે સંકલન હોવું જોઈએ, એ સંકલન કોઈ યોજના મૂકતા પહેલાં ક્યાં અડચણ છે, કયા વિભાગની છે, એ એનાલિસિસ થયા વગર આડેધડ એનું પ્લાનિંગ કરીને ડેવલપિંગ કરી અને એમાં પૈસા કઈ રીતે કમાવવા. હું દાખલો આપું કે ભારતમાળા રોડ, તો ભારતમાળા રોડના હિસાબે જે પાણી રોકાણું અને નુકસાન થયું એ તમે સોયગામ અને વાવ તાલુકાનું જોયું. ત્યાં કેનાલોના સાયફન કે બિલકુલ ન બનાવ્યા અને આડેધડ કેનાલોનું બાંધકામ થયું અને એના કારણે પાણી રોકાણુંને ઘણા બધા લોકોને નુકસાન થયું. એટલે ડેવલપિંગનો વિરોધ ન હોય પણ કોન્ટ્રાક્ટરો ઈચ્છે એ પ્રમાણેનું પ્લાનિંગ થાય. કોઈ બીજા ડિપાર્ટમેન્ટનો જે અભિપ્રાયો લેવાના હોય અભિપ્રાયો ન લે અને આડેધડ યોજનાઓ અમલ મૂકી ને ભ્રષ્ટાચાર માટેની જે યોજનાઓ હોય એ પ્રમાણે ભારતમાળા રોડ બનાવીને આ પહેલું ચોમાસું એવડો મોટો 1 કિલોમીટરના 40 કરોડનું એસ્ટિમેટ હોય અને પહેલાં જ ચોમાસે ભારતમાળા રોડ તૂટી જાય તો એમના ક્યાંક ને ક્યાંક ક્વોલિટી ઉપરને અધિકારીઓ સાથેની જે મિલીભગત એ ક્યાંક ને ક્યાંક નજરની સામે ચોંટી આવે છે. આપણને આમ ખબર પડે કે આની અંદર આ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. આ જ બધી વાતો આજે સંકલનમાં ખૂબ ચર્ચાથી કરી. કાયદો અને વ્યવસ્થા માટે ડીએસપીએ પણ અલગ પ્રતિનિધિઓને બોલાવ્યા, એમને કીધું, મેં અભિનંદન પણ આપ્યા કે તમે જે રીતે શરૂઆત ધમાકેદાર કરી છે સારી સમગ્ર જિલ્લામાં દારૂબંધી માટે અને ક્યાંક ને ક્યાંક આમ અત્યારે સારું દેખાય છે, પણ એ નવું હોય અને પછી થઈ ન જાય એ પહેલી જ બધા જ ધારાસભ્યોને અમે એસપી પાસે અપેક્ષા રાખી છે કે સૌથી બનાસકાંઠાને યુવા ધનને જો બરબાદ થતું હોય તો આ દારૂની સૌથી મોટી બધી જે ખુલ્લે આમ ધંધા બુટલેગરો, પોલીસ સ્ટેશનના કબજા બુટલેગરો પાસે, કોઈ પોલીસ અધિકારીની બદલી થાય તો આમ પ્રજાને પણ બુટલેગરોની હાજરી હોય. આ બધું જે કાયદો અને વ્યવસ્થામાં આવે છે એ જ્યાં પોઈન્ટો મૂકવાની વાત હોય ત્યાં એ કરી. નવરાત્રિનો સમય આવે છે તો નવરાત્રિમાં જે જ્યાં પણ ગરબાનું ના ધાર્મિક આયોજન કરવાનું હોય ત્યાં પણ પોલીસનો પૂરો બંદોબસ્ત રહે અને કોઈ બદીઓ ના રહે એ જવાબદારી જિલ્લા પોલીસ વડા અને જે કાંઈ હોમ ડિપાર્ટમેન્ટની થાય છે એ પૂરેપૂરી નિભાવે. એમને અત્યારે ઘણી બધી વિગતથી તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરીને વાત કરી છે. અને બીજું કે સંકલનમાં જ્યારે કોઈ પણ ગૃહ વિભાગનો પ્રશ્ન હોય, પોલીસને લગતો પ્રશ્ન હોય તો જે ધારાસભ્ય કે સંસદ સભ્ય પ્રશ્ન પૂછે તો એ તાબામાં આવતો પીઆઈ હોય કે ડીવાયએસપી હોય એને ફરજિયાત મિટિંગની અંદર હાજર રાખે. આ બાબતની વાતને એમને ખાતરી પણ આપી છે. આવા અનેક પ્રશ્નોની રજૂઆત એ આ સંકલનમાં થઈ છે. આવનાર જે સંકલનની મિટિંગ મળે એની અંદર એની ઉઘરાણી કરીશું અને પરિણામ નહીં આવે તો આગળ જે કાંઈ કરવાનું છે એ પણ કરીશું.
આપ સૌ ગેનીબેન ઠાકોરે તંત્ર અને સરકારને ટકોર તો કરી છે, પરંતુ ગેનીબેન ઠાકોરે એ પણ ના ભૂલવું જોઈએ કે તે પોતે પણ ત્યાંના સાંસદ છે અને તેમના લોકોના પ્રશ્નોને લઈને અને તેમના લોકોના પ્રશ્નો મૂકી શકે તેના માટે જ તેમને સાંસદ બનાવવામાં આવ્યા છે. પરંતુ આપણે અનેકવાર એવું જોયું છે કે ગેનીબેન ઠાકોર મોડા જાગે છે અને તંત્રને ટકોર કરે છે અને ત્યારબાદ પરિસ્થિતિમાં સુધારો પણ નથી આવતો. ત્યારે ક્યાંક ને ક્યાંક અહીંયા એવું પણ લાગી રહ્યું છે કે ગેનીબેન ઠાકોરનું પણ નથી સાંભળવામાં આવતું અને હવે સમગ્ર મુદ્દે ફરી એકવાર ટકોર કરવામાં આવી છે. આના પહેલા પણ મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ પોતે પણ એ વિસ્તારની મુલાકાત લીધી હતી, પરંતુ પરિસ્થિતિ નથી બદલાઈ અને હવે ફરી એકવાર ગેનીબેન ઠાકોરે ટકોર કરી છે. ત્યારે હવે ગેનીબેન ઠાકોરનું સાંભળવામાં આવશે કે નહીં એ તો જોવાનું રહેશે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.